નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. આ મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ વિદ્યાર્થી મિત્રોને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું બાકી હોય તે ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે તમે જો ઈચ્છા હોય તો ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો. મિત્રો ચાલો મિત્રો, વાતની શરૂઆત કરીએ. આજનો ટોપિક આપણો સાહેબ એસએમસી ના સિલેબસની અંદર ધરખમ ચેન્જીસ આવી ગયો છે, ધરખમ ફેરફાર આવી ગયો છે. આ ચેન્જીસ, આ બદલાવ, આ ફેરફાર મને તમને ઉપયોગી સાહેબ, ટોટલી એટલે ટોટલી ઉપયોગી. સાહેબ અમારે કોમ્પ્યુટર જેવો સબ્જેક્ટ કરવાનો હતો જે હવે નથી કરવાનો, એ સિવાયના સબ્જેક્ટ કરવાના હતા એ નથી કરવાના. સંપૂર્ણ માહિતીની મિત્રો આપણે ડિટેલ એનાલિસિસ સાથે જોઈએ અને આની સાથે અમુક ફાયદાકારક વસ્તુઓ પણ મિત્રો અહીંથી તમે જાણીને જાશો. બરાબર છે. ચાલો મિત્રો, તો હવે સૌથી પહેલા એસએમસી નો આ જે તમને આપણો જે જૂનો સિલેબસ છે, સિલેબસ એ જ છે. માર્કના વેટેજમાં ફેરફાર થયો છે. બરોબર. અને આ સંપૂર્ણ જે સિલેબસ જે છે મિત્રો એ વિશાલ કોડીફાડ એપ્લિકેશનની અંદર અવેલેબલ થઈ ચૂક્યું છે. ત્યાંથી તમે ડેમો લેક્ચર્સ જોઈ શકો છો. એમાં જે બાકી રહેલ ટોપિક જીનેટિક્સ અને બેઝિક કેમેસ્ટ્રી જે છે મિત્રો એ પણ ઓલરેડી મિત્રો ચાલુ થઈ ચૂક્યા છે અને ટૂંક સમયમાં સંપૂર્ણ સિલેબસનો પેક જે છે મિત્રો વિધિન 15 દિવસમાં મુકાઈ જશે. બરોબર છે. તો જો તમે ઈચ્છો તો મિત્રો એના ડેમો લેક્ચર્સ પણ આપણે યુટ્યુબ પર અવેલેબલ કરાવશું એ લોકોને આપણે વાત કરીને. બરાબર છે. ચાલો મિત્રો, શું ફેરફાર આવ્યો સાહેબ? સુરતની અંદર અમારે જોબ કરવી છે સાહેબ, સુરત મ્યુનિસિપાલિટીની અંદર અમારે જોબ કરવી છે. એટલે કોઈ પણ સંજોગોમાં આ 40 વેકેન્સી માટે સાહેબ અમારે દિવસ રાત એક કરીને પણ પાસ કરવાની છે. પણ કેમ કરશું? અરે ભાઈ, આ નાના બાળક પણ કરી શકે એવો સિલેબસ છે, તમે આરામથી કવર કરી શકશો. બસ એકમાત્ર પોઝિટિવ કોન્ફિડન્સ હોવો જોઈએ. બરોબર. જેમણે જીપીએસએસબી ની પ્રિપેરેશન આજથી 6 મહિના પહેલા ચાલુ કરી છે મિત્રો, એને એકવાર આ સિલેબસ દેખાડશો એટલે એને હસવું આવશે. લિટરલી હસવું આવશે ને આવશે મિત્રો. કારણ કે યાર જીપીએસએસબી જેવો લેન્ધી, હેવી, ડીપલી એમબીબીએસ ના ફર્સ્ટ યર જેવો એનેટોમી, ફિઝિયો, ફાર્મેક આ બધા ડિટેલમાં સબ્જેક્ટ આપ્યા, એની સામે તો આ નાનું બાળક છે મિત્રો. બરોબર છે. તો ખરેખર મિત્રો બહુ આને હેવીલી નહીં લેતા, સરળ સિલેબસ છે. જો તમારી મહેનત સાચી હશે, તમે તમારા 100% આપ્યા હશે, તો એસએમસી ની 40 વેકેન્સીમાં તમારું નામ હશે. સાહેબ આ 100 માર્ક્સનો સિલેબસ છે, તો 100 માંથી તમે મેક્સિમમ 95 માર્ક્સ પણ લાવી શકો જો મહેનત હશે તો. સમજાય છે? નથી સમજાતું? ચાલો સમજીએ સાહેબ. હવે સમજીએ સાહેબ, સમજીએ મિત્રો. પ્રિપેરેશન કરતા રહેજો ભાઈ. તૈયારી મિત્રો, સખત તૈયારી કોઈ દિવસ વધારે માર્ક્સ લાવીને આપતી નથી. તૈયારી સતત હોવી જોઈએ. બરોબર છે. કન્સિસ્ટન્સી હોવી જોઈએ. જે લોકો પણ પાસ થયા છે એમના બધામાં એક જ વસ્તુ કોમન નીકળશે કે કન્સિસ્ટન્સી. રોજનું 2 કલાક 3 કલાક જ ભલે વાંચી શકો, પણ રોજ વાંચો. વર્ષ દિવસ એક્ઝામ નથી આવતું તો એક વર્ષ સુધી વાંચો ડેઈલીના 2 કલાક. ને એમ નહીં એક્ઝામ આવ્યો ને 15 દિવસ સાહેબ 24 કલાકમાંથી 18 કલાકનું રીડિંગ ખેંચી લીધું. એવું નહીં કરવાનું મિત્રો. બરાબર. માનવ જીવન એક જ વાર મળ્યું છે ભાઈ. ઓકે. ચાલો સાહેબ, 100 માર્ક્સનું સૌથી પહેલા તો સાહેબ આપણે આ જે છે મિત્રો ટોપિક્સની વાત કરીએ. સાહેબ પહેલા કેવું હતું, 65 માર્ક્સનું ટેકનિકલ હતું અને 35 માર્ક્સ જે છે એનું નોન ટેકનિકલ હતું. આમાં સાહેબ આપણા એમએલટી આપણા ટેકનિકલ સિલેબસના હતા અને આમાં કોમ્પ્યુટર ને આ ને તેને ઇંગ્લિશ ને ગુજરાતી ને એવું બધું હતું સાહેબ. જે હવે આ કેન્સલ થઈ ચૂક્યું. સંપૂર્ણ થઈને 100 માર્ક્સ થતા હતા, હવે આમાંથી આ વસ્તુ કેન્સલ થઈ ચૂકી છે અને સંપૂર્ણ 65ની જગ્યાએ હવે નવો સિલેબસ 100 માર્ક્સનો જે છે એમાં ટોટલ ટેકનિકલ સબ્જેક્ટ આવી ગયા છે મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? બરોબર. એની અંદર આપણને કુલ સાહેબ 5 જે છે યુનિટ આપેલા છે. 5 યુનિટમાં સાહેબ સૌથી પહેલું બાયોલોજી અને લાઈફ સાયન્સ આપ્યું છે. તો એની અંદર સાહેબ આપણને એક ટોપિકમાં આ લોકોએ લખી દીધું કે હ્યુમન એનેટોમી અને ફિઝિયોલોજી. આ ખરેખર 2 સબ્જેક્ટ છે. આ 2 સબ્જેક્ટ છે ને આ 2 સબ્જેક્ટની અંદર કુલ સાહેબ ટોપિક તો અઢળક ટોપિક છે. એટલે તમે એમ પણ સાવ લાઇટલી પણ નહીં લઈ લેતા કે સાહેબ એટલું આપ્યું છે તો અમે તો 6ઠા 7મા ધોરણનું કરીને જતા રહીશું. નહીં ભાઈ. એનેટોમી, ફિઝિયોલોજી બહુ હેવી સબ્જેક્ટ છે. એને તમે હળવાઈસમાં ના લઈ શકો. બરોબર છે. તો એનેટોમી, ફિઝિયો જે છે તો એની અંદર બધી જ વસ્તુ આપણે મોસ્ટલી આપણે જે બેઝિક વસ્તુ તો કવર કરવી પડે. એનેટોમી, ફિઝિયોનો સામાન્ય ઇન્ટ્રોડક્શન્સ હોય, પછી સ્કેલેટલ સિસ્ટમ હોય, કાર્ડિયોવસ્ક્યુલર સિસ્ટમ હોય, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ હોય, રેસ્પિરેટરી સિસ્ટમ હોય, એન્ડોક્રાઇન સિસ્ટમ હોય, રિપ્રોડક્ટિવ સિસ્ટમ હોય,
બધી જ વસ્તુ જે છે મિત્રો આપણે કરવાની રહેશે. કદાચ એવું બની શકે કે અહીંયા એનેટોમીને કે ફિઝિયોની અંદર એમ્બાલ્મિંગ ના કરો, બરોબર, મ્યુઝિયમ જે છે એ ના કરો, આવા બધા જે છે એ ટોપિક ના કરો તો ચાલે, બાકી જનરલ તો કરવું પડે. સેલ બાયોલોજી સાહેબ, હા સાહેબ, સેલ બાયોલોજીની અંદર સાહેબ આપણા સેલ જે છે એનું સંપૂર્ણ સ્ટ્રક્ચર આપણે જે છે એ સમજવાનું રહેશે, બરોબર. સેલ ડિવિઝન સમજવાનું રહેશે. સેલ સ્ટ્રક્ચર હોય તો સાહેબ એક કોષ જે છે એની બધી જ વસ્તુ સમજવાની કે સાહેબ સેલ વોલ છે તો સેલ વોલને ડીપલી સમજી લેવાની, બરોબર. ન્યુક્લિયસ હોય તો ન્યુક્લિયસ જે છે એની અંદર જીનેટિક મટીરિયલ તો એ બધી વસ્તુ કરવાની. એ સિવાય સાહેબ જીનેટિક્સ, આ જીનેટિક્સની અંદર સાહેબ શું કરવાનું? જીનેટિક્સની અંદર બધી જ વસ્તુ કરવાની સાહેબ, બરોબર. જેમ કે જીનેટિક્સ મટીરિયલની અંદર સાહેબ માયોસિસ, માઇટોસિસ તો કે સાહેબ કરવાનું, બરોબર. સાહેબ mRNA, સાહેબ tRNA, સાહેબ rRNA કરવાનું. ડીએનએ સાહેબ, ડીએનએ તો કે સાહેબ એ પણ કરવાનું, બરોબર. ઇનહેરિટન્સ, વારસાગતતાના બધા મેન્ડલ્સના નિયમો જે છે તો કે સાહેબ એ કરવાના, બરોબર. ત્રણ નિયમો છે સાહેબ, એના એક્સપેરિમેન્ટ તો કે કરવાના, કારણ કે આપણને સ્પેશિયલ જીનેટિક્સ ટોપિક્સ લખેલો છે મિત્રો. બરોબર છે? સમજાય છે કે નથી સમજાતું? ઇઝી જ છે મિત્રો, બરોબર. વટાણા છોડના પ્રયોગો, હા સાહેબ એની પર નજર કરવી પડે આપણે, કારણ કે મેન્ડલ દાદા છે તો મેન્ડલ દાદાને આપણે છોડી ના શકીએ, કારણ કે એ તો ફાધર છે સાહેબ. કરતા ધરતા હરતા પિતા બધું જ છે જીનેટિક્સના, બરોબર છે. ઓકે સરજી. હવે બાયોલોજી અને લાઈફ સાયન્સની અંદર સાહેબ પ્રોટીન, એન્ઝાઇમ્સ, મેટાબોલિઝમ અને ક્લિનિકલ કેમિસ્ટ્રી સાહેબ આ બધી વસ્તુઓ બહુ એટલે બહુ ડિટેલ સબ્જેક્ટ છે. આપણી વિશાલ ખોડીપાડ એપ્લિકેશન જે છે, બરોબર, એની અંદર કુલ આ બધા સબ્જેક્ટ બધાના હું કહું તો મિત્રો 250 જેટલા લેક્ચર થશે. કેટલા? 250 જેટલા લેક્ચર થશે મિત્રો, બરોબર. એમાંથી તમારે ફાર્મેક આમાં કઈ છે નહીં, એટલે ઈ કરવાની જરૂર નથી. એટલે એને ઓને 200 ની આજુબાજુ લેક્ચર થશે, તમારે બધી વસ્તુ કવર થઈ જશે. માઇક્રોબાયોલોજીમાં તો સાહેબ બેઝિક વસ્તુ કલ્ચર મીડિયા આપ્યા છે, અરે ભાઈ એનરીચ મીડિયા ને બરોબર, બ્લડ આ મીડિયા તે મીડિયા સાહેબ એની અંદર એન અગાર ને એન બ્રોથ ને આવી બધી વસ્તુ બેઝિક છે, બરોબર. એ તો આપણને આવડતી જ હોય ને, આપણે બહુ સરળ ભાષામાં મિત્રો એક્સપ્લેન કર્યું છે, બહુ એટલે બહુ મજા આવશે. સ્ટરીલાઇઝેશન ટેકનિક, બેક્ટેરિયા, વાયરસ ને ફંજાઈ સાહેબ આ વસ્તુ પણ આપણે બહુ મસ્ત કરી લીધી છે, બરોબર. તમે મિત્રો એકવાર જાજો યાર, ડેમો લેક્ચર જોજો યાર, બરોબર. તમે તમારા ફ્યુચર આરે ખરેખર મિત્રો ન્યાય કરશો જો તમે એકવાર એમાંથી લેક્ચર ભરશો તો. લાઈફ ટાઈમ હું એમ કહું એવા લોકોના એવા સ્ટુડન્ટના રિવ્યુ છે કે સાહેબ અમે અમારા બેચલર ડિગ્રી દરમિયાન, અમે અમારા ડીએમએલટી દરમિયાન જેવા કોન્સેપ્ટ ક્લિયર નથી થયા ત્યારે ભણવા ખાતર ભણી ગયા પણ કાંઈ સમજાણું નતું, બટ હાલ એક વસ્તુ અમે આંગળીના ટેરવા પર સોલ્વ કરી શકીએ છીએ, બરાબર છે. પછી આ લેબોરેટરી ટેકનિક, હિમેટની અંદર બ્લડ ટેસ્ટ આપી દીધા સાહેબ. હવે આ તો સાહેબ આરબીસી કાઉન્ટ ને ડબલ્યુબીસી કાઉન્ટ ને, બરોબર, ઈએસઆર ને હિમોગ્લોબિન એસ્ટિમેશન ને આ બધું સાહલી મેથડ હોય ને આ તેની એ બધી વસ્તુ છે. યુરિન એનાલિસિસ સાહેબ, ફિઝિકલ એનાલિસિસ, કેમિકલ એનાલિસિસ, માઇક્રોસ્કોપિક એનાલિસિસ, બરોબર. અને એ સિવાય સાહેબ બાયોકેમિકલની ટેસ્ટ હોય બધી એ તો પણ કરવાની રહેશે. સેમ્પલ કલેક્શન, હેન્ડલિંગ સાહેબ 3 વેન હોય, પટ્ટી બાંધીને 4 આંગળ નીચે આપણે લઈ લેવાની છે, એમ ન આવે ભાઈ. એનું એક વસ્તુ આપણે થિયરીની અંદર પરફેક્ટલી ભણવી પડશે. 3 વેન છે તો 3 માંથી કઈ વેન જે છે બધાથી રિસ્કી છે, કઈ વેન જે છે એની એકદમ નીચે આટરી છે કે વધારે પંચર થવાથી મિત્રો ઇન્જરી થઈ શકે છે, બરોબર છે. કેટલી એંગલ જે છે પરફેક્ટ છે મિત્રો, કેટલા ગેજની નીડલ જે છે પરફેક્ટ થાય, કેવી વેન હોય તો ઈઝી રહે, બરોબર. આ બધી વસ્તુ મિત્રો આપણે ભણાવી ચૂક્યા છીએ. ઇન્સ્ટ્રુમેન્ટ યુઝડ ઇન લેબ, બધા ઇન્સ્ટ્રુમેન્ટ કયા તો કે સાહેબ કલરીમીટર હોય, સ્પેક્ટ્રોફોટોમીટર હોય, ઇલેક્ટ્રોલાઇટ એનાલાઇઝર હોય, સેલ કાઉન્ટર હોય, બધી વસ્તુ વિથ પ્રિન્સિપલ આપણે સમજી ચૂક્યા છીએ મિત્રો, બરોબર. એટલે આ બધી જ વસ્તુ મિત્રો કાંઈ જ નવી નહીં રહેશે. નવું શું રહેશે સાહેબ? એક આ વસ્તુ બેઝિક્સ કેમેસ્ટ્રી, બરોબર. બેઝિક કેમેસ્ટ્રી એટલે કે સાહેબ ખરેખર આ 11-12 નું બેઝિક આવે ને એવું જ બેઝિક છે, આમાં કાંઈ નથી. ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બેઝિક્સ કીધા, સોલ્યુશન, પીએચ ને બપોર આ તો સાહેબ આપણે ન ભણીએ ને તો આપણને આવડી જેવું છે, કાંઈ જ છે નહીં. તો સાહેબ કુલ 100 માર્ક્સ નો ઈઝી સિલેબસ આપણા હાથમાં આવી ગયો છે. આમાં કુલ 40 જગ્યાઓ છે સાહેબ. મારે સાહેબ એસએમસી ની અંદર જોબ કરવી છે ને કરવી છે. કોઈ પણ કાળે સાહેબ મારે આ જોબ કરવી છે તો સાહેબ હું અત્યારથી મંડી પડીશ,
બરોબર. અને દિવસ રાત જે છે સાહેબ એક કરી લઈશ અને હું ફાઇનલ મેરિટ લિસ્ટની અંદર સાહેબ આ 100 છે તો આ 100 માં સાહેબ હું આરામથી 80+ માર્ક્સ લાવીશ ને લાવીશ જ તે. બરોબર. એસએમસી વાળા લોકો ગમે એટલું ડીપમાં પૂછે પછી એક હદ સુધી જ પૂછે, કાંઈ એમબીબીએસ ની બુક્સ લાવીને હેવી ડિટેલમાં કાંઈ એટલા બધા પ્રશ્નો ન પૂછે. લેબ ઓરિએન્ટેડ પેપર હોવું જોઈએ ને થોડું ઘણું તો. બરોબર. તો મિત્રો ખરેખર સોનેરી તક છે તમારા માટે. તમે જો ધ્યાન આપો 100% આપો તો આ તક ઝડપાઈ જાય એમ છે મિત્રો. બરોબર છે. અને આ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે, સિટીની અંદર જોબ છે મિત્રો, ફાયદા પણ મિત્રોના ઘણા છે. બરોબર છે. તો મિત્રો હું આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રો જે છે બરોબર એ દરેક વસ્તુ સમજી ચૂક્યા છો. આપણે એક ડેમો લેક્ચરની સિરીઝ જો તમે કહેતા હોય તો વાત કરીશું આપણે વિશાલ ખોડીફળ એપની ટીમને. બરોબર. એ લોકો ડેમો લેક્ચર્સ પણ અવેલેબલ કરાવશે અને આપણે આગળ જતા આની મિત્રો ફ્રી મોક ટેસ્ટ પણ અરેન્જ કરીશું આપણી ચેનલ પર. બરોબર છે. ચાલો મિત્રો તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.